નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય સ્કૂલ ઓફ કોમર્સમાં. આશા રાખું કે તમે બધા સાજા નરવા હશો અને ઘરે શાંતિથી રહેતા હશો. આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આંકડાશાસ્ત્ર એ બે ભાગમાં વહેંચાયેલું છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 છે એની અંદર 5 ચેપ્ટર છે કુલ, અને પાર્ટ 2 છે એની અંદર કુલ 4 પ્રકરણ છે. એવી રીતે તમારા આંકડાશાસ્ત્રમાં પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેના થઈ અને કુલ તમારે 9 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. આપણે પાર્ટ 1માં સૌપ્રથમ સૂચકાંકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સૂચકનો મતલબ થાય કે ઇન્ડિકેટર. તમે લોકો વ્હીકલ લઈને બહાર નીકળો છો, આંટો મારવા માટે જાઓ અથવા કોઈ કામ માટે જાઓ, તો તમને ખ્યાલ છે કે તમારે લેફ્ટ હેન્ડ સાઈડ કે રાઈટ હેન્ડ સાઈડ જવું હોય તો એના માટે તમે શેનો ઉપયોગ કરો છો? ઇન્ડિકેટરનો. અને ઇન્ડિકેટરનું મહત્ત્વ શું છે તમને ખબર જ છે. જો તમે ઇન્ડિકેટર ન આપો અને તમને જે સાઈડ જવું હોય એ સાઈડ તમે એમનેમ જતા રહ્યો તો પાછળથી એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે. એ જ રીતે આપણી જે દેશની આર્થિક વ્યવસ્થા છે એનું એક્સિડન્ટ ન થાય એના માટે આ સૂચકાંક છે એનો સમાવેશ તમારા આંકડાશાસ્ત્રની અંદર કરવામાં આવેલો છે. તો સૂચકાંકના ઘણા બધા ઉપયોગો છે. પ્રેક્ટિકલ લાઈફ અને તમારી જે પ્રોફેશનલ લાઈફ છે અથવા તો પર્સનલ લાઈફ છે, બંનેની અંદર એનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થાય છે. તમને ખ્યાલ નથી પણ તમે એનો ઉપયોગ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમારી લાઈફમાં કરતા જ હોવ છો. સૂચકાંકની શરૂઆત કરીએ તે પહેલાં સૂચકાંકનો ગુણભાર શું છે તમારા બોર્ડના પેપરમાં એ આપણે એક વખત જોઈ લઈએ, નજર કરી લઈએ. સૂચકાંક જે પ્રકરણ છે એનો કુલ વેઇટેજ છે 12 માર્કનું છે. એટલે કે તમારા જે બોર્ડમાં 100 માર્કનું પેપર હશે તેમાંથી 12 માર્ક છે એ સૂચકાંકના હશે. એટલે કે 12 માર્કના પ્રશ્નો સૂચકાંક ચેપ્ટરમાંથી આવશે. સૌથી પહેલાં વિભાગ એમાં પહેલો પ્રશ્ન અને 1 માર્કનો હશે. જો તમારું સૂચકાંક છે ને પહેલું પ્રકરણ છે એટલે કોઈ પણ વિભાગમાં પહેલો પ્રશ્ન જે સૂચકાંકમાંથી પૂછાય છે એ પહેલો જ હશે. એનો ક્રમ ક્યાંય જુદો નહીં હોય. વિભાગ એ છે તો વિભાગ એમાં 1 થી 10 હોય MCQ, તેમાં પહેલો પ્રશ્ન કોનો હોય? સૂચકાંકનો. પછી વિભાગ બીમાં પણ પહેલો પ્રશ્ન કોનો હશે? સૂચકાંકનો. એટલે પ્રકરણ નંબર પહેલું છે એટલે દરેક વિભાગની અંદર જે વિભાગમાં એ પૂછાય છે એમાં વેઇટેજ પણ એનું કેટલું રહેશે? પહેલો જ ક્વેશ્ચન તમારો સૂચકાંકનો હશે. વિભાગ એ MCQ બહુ વિકલ્પ પ્રશ્નો, 1 પ્રશ્ન અને 1 માર્ક. એમાં થિયરી હોઈ શકે છે અથવા સૂત્ર હોઈ શકે છે. વિભાગ બી 1 પ્રશ્ન 1 માર્ક, 1 વાક્યમાં જવાબ આપો અથવા તો ટૂંકમાં જવાબ આપો. એમાં થિયરીનો ક્વેશ્ચન હોઈ શકે છે. ત્યારબાદ છે વિભાગ સી 1 પ્રશ્ન 2 માર્ક. વિભાગ સીની અંદર દાખલો પણ હોઈ શકે અને થિયરી પણ હોઈ શકે. બેમાંથી કોઈ પણ 2 માર્કનો પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. વિભાગ ડી 1 પ્રશ્ન 3 માર્ક, દાખલો જ હશે. અને વિભાગ એફ 1 પ્રશ્ન 5 માર્ક, બહુ મોટો દાખલો હશે કારણ કે માર્ક પણ એના કેટલા છે? 5. અને તમારા પેપરનો છેલ્લો વિભાગ એટલે વિભાગ એફ, અને સૌથી ઓછામાં ઓછા માર્ક 1 માર્કનો પ્રશ્ન અને વધુમાં વધુ માર્ક 5 માર્કનો પ્રશ્ન છે તમારા પેપરમાં જોવા મળશે. તો વિભાગ એફમાં 1 પ્રશ્ન છે 5 માર્કનો. એ રીતે કુલ 12 માર્ક સૂચકાંકના છે. હવે વિભાગ ડી અને એફમાં એમાં તો ખ્યાલ જ છે કે આપણને પ્રેક્ટિકલ ક્વેશ્ચન જ પૂછાવાનો છે. પણ વિભાગ એ બી અને સીમાં, એ અને બીમાં થિયરી હોઈ શકે, સૂત્ર હોઈ શકે. વિભાગ સીમાં થિયરી પણ હોઈ શકે, નાનો એવો દાખલો પણ હોઈ શકે. તો વિભાગ એ બી અને સી એમ કુલ 4 માર્ક માટે આપણે થિયરીનો અભ્યાસ કરવાનો છે. કારણ કે 8 માર્ક તો તમે મેળવી લેશો દાખલા ગણીને, પણ જે બાકીના 4 માર્ક છે એનું પર ઘણું મહત્ત્વ છે. અને એટલા માટે થઈને આપણે આ 4 માર્ક માટે આજે સૂચકાંકની થિયરીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. નેક્સ્ટ, સૂચકાંકની વ્યાખ્યા જોઈએ તે પહેલાં આપણે ચલ રાશિની વ્યાખ્યા સમજવી જરૂરી છે. કારણ કે સૂચકાંકની વ્યાખ્યામાં ચલ રાશિનો ઉપયોગ કરવામાં આવે છે, ચલ રાશિ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે સૌ પ્રથમ જો તમને ચલ રાશિ કોને કહેવાય એ ખબર હશે તો જ તમને સૂચકાંકની વ્યાખ્યા છે એનો ખ્યાલ આવશે. તો ચલ રાશિ કોને કહેવાય? તો કે સમય અનુસાર જે કિંમતના ફેરફાર તમને જોવા મળે છે એને શું કહેવાય? ચલ રાશિ. વસ્તુની કિંમત હોય, માથાદીઠ આવક હોય, રાષ્ટ્રીય આવક હોય,
રોજગારી બેરોજગારીનું પ્રમાણ હોય, કોઈ પણ વસ્તુની અંદર તમને જે ફેરફાર જોવા મળે છે એને શું કહેવાય છે? ચલ રાશિ. અને અહીંયા ઉદાહરણ પણ મેં તમને આપેલા જ છે કે વસ્તુની કિંમત, તો કોઈ પણ વસ્તુની કિંમત છે તમને ખબર છે કે એક સરખી રહેતી નથી, સમય અનુસારે બદલાયા કરે છે. ઇવન 1 મિનિટમાં પણ તમે ભાવના બદલાવ જોઈ શકો છો સ્ટોક એક્સચેન્જ અથવા તો શેર માર્કેટની અંદર. તો વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠામાં પણ ફેરફાર થતા રહે છે, મૂડી, આયાત નિકાસ. ફોર એક્ઝામ્પલ કે આજથી 2.5 મહિના કે 3 મહિના પહેલાં આપણા જીવનમાં સેનેટાઈઝર કે માસ્કનું કાંઈ પણ મહત્ત્વ નહોતું. ફર્સ્ટ ટાઈમ આપણે ઉપયોગ કરવાનું ક્યારે સ્ટાર્ટ કર્યું? તો કે જ્યારે આ મહામારી આવી ત્યારે. તો 2 મહિનાની અંદર ઘણી બધી વસ્તુ બદલાઈ ગઈ છે. અત્યારે તમે તમારા ઘરને જ ક્લાસરૂમ બનાવી દીધો છે, અને પહેલાં તમે ક્લાસરૂમની અંદર બેસી અને ભણતા હતા. તો સમય અનુસાર બધી વસ્તુની અંદર તમને ફેરફાર જોવા મળે છે, અને આંકડાશાસ્ત્રની અંદર સમય અનુસાર જે કિંમતમાં ફેરફાર તમને જોવા મળે છે એને શું કહેવાશે? ચલ રાશિ. અને એના એક્ઝામ્પલ પણ અહીંયા આપેલા છે. હવે ચલ રાશિમાં જે ફેરફાર થાય છે તમારે માપવા તો પડશે જ, કારણ કે નહીં માપો તો તમને ખ્યાલ નહીં આવે કે પહેલાં ભાવ કેટલો હતો, અત્યારે ભાવ કેટલો છે, પહેલાં માથા દીઠ આવક કેટલી હતી, અત્યારે માથા દીઠ આવક કેટલી છે, પહેલાં આપણી પાસે કેટલી મૂડી હતી, અત્યારે આપણી પાસે કેટલી મૂડી છે. એ જો તમારે કેટલા ફેરફાર થયા છે એ જો તમારે માપવા હશે તો એના માટે કોઈ માપ જોશે તમારે. તો ચલ રાશિમાં થતા ફેરફાર માપવા માટેની કેટલી રીત છે? 2 રીત. એક છે નિરપેક્ષ માપની રીત અને બીજી છે સાપેક્ષ માપની રીત. નિરપેક્ષ માપની રીતને તમે તફાવતની રીત પણ કહી શકો, અને સાપેક્ષ માપની રીતને તમે ગુણોત્તરની રીત પણ કહી શકો. જેવું નામ છે એવું જ 2 રીતનું કામ છે. સૌથી પહેલાં છે નિરપેક્ષ માપની રીત. તો એનું બીજું નામ શું છે? તો કે તફાવતની રીત. તો એનો મતલબ એમ થાય કે આ રીતની અંદર તમે કોઈ પણ 2 કિંમતનો ખાલી શું કન્સિડર કરશો? કોઈ પણ 2 કિંમતનો તફાવત જ ધ્યાનમાં લેશો. ફોર એક્ઝામ્પલ કે આજથી 2 વર્ષ પહેલાં એવું માની લ્યો કે દૂધની કિંમત છે 40 રૂપિયા પ્રતિ લીટર હતી અને અત્યારે 60 રૂપિયા પ્રતિ લીટર છે. તો ડિફરન્સ કેટલો આવ્યો? 20 રૂપિયા. તો નિરપેક્ષ માપની રીતમાં તમારે ખાલી શું ધ્યાનમાં લેવાનું છે? તફાવત જ ધ્યાનમાં લેવાનો છે. એના પછી છે સાપેક્ષ માપની રીત. આપણે આ બંને રીતને હમણાં ઉદાહરણ દ્વારા પણ સમજીએ છીએ. સાપેક્ષ માપની રીત એટલે કે ગુણોત્તરની રીત. હવે ગુણોત્તર શબ્દનો ઉપયોગ આવ્યો એટલે ત્યાં તમારે શું લેવું પડશે? કિંમતોનો ગુણોત્તર લેવો પડશે. તફાવત એટલે તફાવત લેવાનો, અને ગુણોત્તર એટલે બંને કિંમતનો શું લેવાનો? ગુણોત્તર. તો અહીંયા આધાર વર્ષની ચલ રાશિને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આધાર વર્ષ અને ચાલુ વર્ષ કોને કહેવાય? હમણાં આપણે આગળ સમજીએ છીએ નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપના ઉદાહરણની અંદર. અહીંયા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થ્રુ આપણે નિરપેક્ષ માપની રીત પ્રમાણે કેટલો જવાબ આવે છે એ આપણે સમજશું. હવે અહીંયા 2 વસ્તુ આપેલી છે. એક છે પાણીપુરી, બીજું છે શાકભાજી. માની લ્યો કે 2008ની અંદર પાણીપુરીના ભાવ છે 10 રૂપિયા છે અને 2020ની અંદર તેના ભાવ 20 રૂપિયા છે. તો હવે તમારે તફાવતની રીતથી તમારે પાણીપુરીના ભાવની અંદર કેટલો ફેરફાર થયો છે જો જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? તો નિરપેક્ષ માપની રીત એટલે કે તફાવતની રીત માટે જો તમારે ચલ રાશિની અંદર કેટલો ફેરફાર થયો છે જાણવું હોય તો એના માટેનું એક સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ માઇનસ આધાર વર્ષનો ભાવ. અહીંયા તમને એક ક્વેશ્ચન થશે કે ચાલુ વર્ષ કોને કહેવાય અને આધાર વર્ષ કોને કહેવાય? ચાલુ વર્ષ એટલે કે નજીકનું વર્ષ અને આધાર વર્ષ એટલે કે જૂનું વર્ષ. હવે 2008 અને 2020માંથી નજીકનું વર્ષ કયું છે? તો કે 2020. તો એ શું થશે? ચાલુ વર્ષ. અને આધાર વર્ષ એટલે કે 2008. જૂનું અને નવું, જે જૂનું વર્ષ હશે એને આધાર વર્ષ કહેવાશે અને નવું હશે એને શું કહેવાશે? ચાલુ વર્ષ. હવે માની લો કે અહીંયા તો 2008 ને 20 છે, એની જગ્યાએ 1990 અને 2000ની સાલ હોય તો 2000 એ શું થશે? ચાલુ વર્ષ, અને 1990 છે શું થશે? તમારું આધાર વર્ષ. ટૂંકમાં જે નવું વર્ષ હશે એને શું કહેવાશે? ચાલુ વર્ષ, અને જૂનું વર્ષ હશે એને શું કહેવાશે? આધાર વર્ષ. તો નિરપેક્ષ રીતની મતલબ કે તફાવતની રીતથી ચાલુ વર્ષનો ભાવ માઇનસ આધાર વર્ષનો ભાવ આપણે ચલ રાશિનો ફેરફાર જો સમજવો હોય તો ચાલુ વર્ષ એટલે કે 2020. 2020ની અંદર ભાવ કેટલો છે પાણીપુરીનો? તો કે 20 રૂપિયા, અને 2008ની અંદર કેટલો ભાવ છે? 10 રૂપિયા. તો તમારી ચલ રાશિની કિંમતમાં કેટલો ફેરફાર થયો? 10 રૂપિયાનો.
આ કઈ રીતથી આપણે માપ આ નક્કી કર્યું તો કે નિરપેક્ષ એટલે કે તફાવતની રીત, નિરપેક્ષ માપની રીત એટલે કે તફાવતની રીત. બીજું છે શાકભાજી. તો શાકભાજીની અંદર એવું માનીએ કે 2008માં કોઈ પણ શાકભાજીના 1 કિલોના ભાવ 20 રૂપિયા હતા અને 2020માં એના ભાવ કેટલા રૂપિયા થઈ ગયા? 30 રૂપિયા. હવે અહીંયા પણ સેમ, ચાલુ વર્ષનો ભાવ માઇનસ આધાર વર્ષનો ભાવ. તો ચાલુ વર્ષ એટલે કયું થશે? તો કે 2020 નવું વર્ષ અને આધાર વર્ષ એટલે કે જૂનું વર્ષ જે છે 2008. તેનો તફાવત પણ કેટલો આવે છે? 10. તો નિરપેક્ષ રીતનો જો તમે ઉપયોગ કરો ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારને માપવા માટે, તો આ એક્ઝામ્પલની અંદર તમારો આન્સર કેવો આવે છે? સેમ. એનો મતલબ નિરપેક્ષ માપની રીતમાં પાણીપુરીના ભાવમાં પણ કેટલા રૂપિયાનો વધારો છે? 10 રૂપિયાનો. અને શાકભાજીના ભાવમાં પણ કેટલા રૂપિયાનો વધારો છે? 10 રૂપિયાનો. પણ હકીકતે આ જે તમે ચલ રાશિનો ફેરફાર જુઓ છે સાચો નથી. આપણે જે સાપેક્ષ માપની રીતથી ચલ રાશિનો ફેરફાર જોશું એ જ હંમેશા સાચો હશે. એટલા માટે આપણે સૂચકાંકની ગણતરી કરવા માટે પણ સાપેક્ષ માપની રીતનો જ ઉપયોગ કરવાનો છે, નિરપેક્ષ માપની રીતનો ઉપયોગ કરવાનો નથી. કારણ કે આમાં જે આધાર વર્ષ છે એના ખાલી ભાવને જ ધ્યાનમાં લેવામાં આવે છે અને આધાર વર્ષ અને ચાલુ વર્ષના તફાવતને ધ્યાનમાં લેવાના આવે છે, જે યોગ્ય રીત નથી. એટલા માટે આપણે હંમેશા સૂચકાંકની ગણતરી પણ સાપેક્ષ માપની રીતથી જ કરીશું, નિરપેક્ષ માપની રીતથી કરવાની નથી. નેક્સ્ટ, હવે એના જ એક્ઝામ્પલ, પણ હવે કઈ રીત આવી ગઈ? સાપેક્ષ માપની રીત એટલે કે ગુણોત્તરની રીત. હવે જુઓ અહીંયા પાણીપુરીના ભાવ 2008માં 10 રૂપિયા અને 2020માં 20 રૂપિયા. પણ અહીંયા તમારે તફાવત નથી લેવાનો. શું લેવાનો છે? ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર એટલે તમારું સૂત્ર થોડુંક બદલાઈ જશે. જ્યાં તમે માઇનસ કરતા એની જગ્યાએ શું આવી જશે? ભાગાકાર આવી જશે. ચાલુ વર્ષનો ભાવ એના છેદમાં શું આવશે? આધાર વર્ષનો ભાવ. એને કહેવાય ગુણોત્તરની રીત એટલે કે સાપેક્ષ માપની રીત. તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે? 20 રૂપિયા. 2020નો ભાવ કેટલો છે? 20 રૂપિયા. આપણું ચાલુ વર્ષ છે 2020 અને આધાર વર્ષ છે 2008. તો 20 ભાગ્યા 10 એટલે કેટલા ગણો થયો? 2 ગણો. એટલે કે 2008ની કમ્પેરિઝનમાં 2020ની અંદર પાણીપુરીનો ભાવ છે એ કેટલા ગણો થયો? 2 ગણો થયો. ગુણોત્તર છે એટલે આન્સર તમને શેમાં મળશે? ગણાની અંદર. હવે માની લો કે તમારાનો સૂચકાંક છે એ કેલ્ક્યુલેટ કરવો છે. તો સૂચકાંક કેલ્ક્યુલેટ કરવો હોય તો એમાં બીજું કશું નથી કરવાનું. તમારું સૂત્ર આનું આ રહેશે, ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. પણ ખાલી એને ગુણ્યા શું કરવાના છે તમારે? 100. એટલે તમને પાણીપુરીનો શું મળશે? સૂચકાંક. તો જો અહીંયા તમારો આન્સર કેટલો આવ્યો? 2 ગણો. તો સૂચકાંક જો તમારે પાણીપુરીનો શોધવો હોય તો 2 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 200. એવી જ રીતના આપણે શાકભાજીની અંદર જોઈએ. શાકભાજીના ભાવ 2008માં 20, 2020માં 30 રૂપિયા. ગુણોત્તરની રીત છે એટલે ગુણોત્તર લેવાનો છે, તફાવત લેવાનો નથી. ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. 30 ભાગ્યા 20 એટલે 1.5. હવે જો નિરપેક્ષ રીતમાં છે ને બંને આન્સર કેવા આવતા હતા? સેમ. 10 રૂપિયાનો તફાવત બંનેની અંદર. પણ સાપેક્ષ માપની રીતની અંદર બંને આન્સર સેમ નથી આવતા. સાપેક્ષ માપની રીતમાં જે પાણીપુરી છે એમાં આન્સર કેટલો આવે છે? 2. સાપેક્ષ માપની રીતથી એનો ગુણોત્તર કેટલો થાય છે? 2. અને શાકભાજીનો ગુણોત્તર કેટલો થાય છે? 1.5. એનો મતલબ એમ થયો કે પાણીપુરીનો ભાવ ડબલ થયો પણ શાકભાજીનો ભાવ 2008ની કમ્પેરિઝનમાં કેટલો થયો? 1.5 ગણો. એટલે શાકભાજીના ભાવમાં વધારો પાણીપુરીના ભાવ જેટલો થયો નથી. પણ તોય આપણને વધારે તો શું ભાવે છે? પાણીપુરી. હવે તમારે શાકભાજીનો સૂચકાંક શોધવો હોય તો સૂત્ર એનું એ જ રહેશે ગુણોત્તરનું. ખાલી ગુણાકાર શેની સાથે કરવાનો? 100 સાથે. તો 1.5 ગુણ્યા 100 એટલે 150. તો હવે તમને આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે કે આપણે સાપેક્ષ રીતનો ઉપયોગ શું કામ કરવાનો છે. કારણ કે જે નિરપેક્ષ માપની રીત છે એ તમને સાચો ફેરફાર ચલ રાશિનો બતાવી શકતી નથી. એમાં તો આન્સર બેનો કેટલો આવતો? તો 10 રૂપિયા, જે સાચું નથી. પણ અહીંયા પાણીપુરીનો ભાવ છે એ શાકભાજીના ભાવ કરતાં વધારે વધ્યો છે, એની ચલ રાશિમાં વધારે ફેરફાર થયો છે. એ તમને ક્યાંથી ખબર પડી? તો કે સાપેક્ષ માપની રીતથી એટલે કે ગુણોત્તરની રીતથી. એટલા માટે આપણે સૂચકાંક ગણવા માટે પણ કઈ રીતનો ઉપયોગ કરવાનો છે? સાપેક્ષ માપની રીતનો. નેક્સ્ટ, હવે આપણે ચલ રાશિના ફેરફાર માટેની 2 રીત જોઈ લીધી, સાપેક્ષ માપની રીત અને નિરપેક્ષ માપની રીત. હવે આપણે એ સમજીએ કે સૂચકાંક કોને કહેવાય.
આપણે આગળના માપની રીત અને આગળ ચલરાશિની વ્યાખ્યા એટલા માટે જોઈ કારણ કે સૂચકાંકની વ્યાખ્યામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને ચલરાશિ કોને કહેવાય એ જ ખ્યાલ નહીં હોય તો તમને સૂચકાંક કોને કહેવાય એ પણ તમે સમજી શકશો નહીં. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ સૂચકાંકની વ્યાખ્યા. તો સૂચકાંક કોને કહેવાય તો કે ચલરાશિની આપેલ સમયની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને શું કહેવાય? સૂચકાંક કહેવાય. હવે જો અહીંયા તમને વ્યાખ્યાની અંદર દેખાણું હશે કે બે કીવર્ડ્સ છે, એક તો સાપેક્ષ અને બીજો છે ટકાવારી ફેરફાર. તમને ખબર છે કે આપણે હમણાં જે સૂચકાંકનું કેલ્ક્યુલેશન જોયું સાપેક્ષ માપની રીતની અંદર, એની અંદર આપણે ગુણ્યા શું કર્યા હતા? 100. ગુણ્યા 100 કર્યા હતા એટલા માટે કેવો ફેરફાર કહેવાય? ટકાવારી ફેરફાર. અને જો તમારે કોઈ પણ વસ્તુને ટકાવારીમાં દર્શાવવી હોય ને તો એને ગુણ્યા શું કરવા પડે? 100. તો જે શેમાં કહેવાય? ટકાવારીમાં છે એમ કહેવાય. સૂચકાંકને સંકેતમાં આઈ વડે દર્શાવાય છે. હવે આઈ વડે શું કામ દર્શાવાય? તો કે સૂચકાંકને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે છે. તો ઇન્ડેક્સ નંબરમાં પહેલો જે તમારો વર્ડ આવ્યો એ શું આવ્યો? આઈ. એટલા માટે સૂચકાંકને શેના વડે દર્શાવવામાં આવે છે? આઈ, પણ કેપિટલ આઈ, સ્મોલ આઈ નહીં. એટલે આપણે અહીંયા આઈ એટલે પછી તમારે આઈ શ્રી કોડિયાર ને એવું બધું એમાં કંઈ લખવાનું થતું નથી. આઈ એટલે સિમ્પલી કેપિટલ આઈ જ તમારે લખવાનો છે. તમે જે સૂચકાંકની ગણતરી કરશો એની અંદર તમારે સૂચકાંક બરાબર નહીં પણ કેપિટલ આઈ બરાબર એમ કરીને તમારા સૂત્રની શરૂઆત કરવાની છે. નેક્સ્ટ, હવે જો અહીંયા સૂત્ર છે સૂચકાંકનું સૂત્ર. સૂચકાંકને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે કેપિટલ આઈથી. હવે એનું સૂત્ર શું છે? આ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ સાપેક્ષ માપની રીતમાં. ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા શું કરવાના? 100. હવે ચલની કિંમત એટલે શું હોઈ શકે? કોઈ પણ ભાવ હોઈ શકે, કોઈ પણ વસ્તુનો ભાવ જ હોઈ શકે. રૂપિયામાં હોય કે પછી એ વસ્તુનું માપ છે રૂપિયામાં પણ કરી શકો છો. પછી ફોર એક્ઝામ્પલ તમે દૂધ લેતા હોય તો દૂધ છે એનું માપ શેમાં લખાય છે? તો કે લીટરની અંદર. તો લીટર પ્રમાણે ભાવ હોય કે મીટર પ્રમાણે ભાવ હોય કે કિલો દીઠ ભાવ હોય, કોઈ પણ ચલની કિંમત હોઈ શકે છે. પણ આપણે અહીંયા મેઇન શું યાદ રાખવાનું છે કે આઈ બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. ફરી એક વખત યાદ કરી લે કે ચાલુ વર્ષ એટલે નવું વર્ષ અને આધાર વર્ષ એટલે જૂનું વર્ષ. હવે આપણે આ તો ગુજરાતીમાં લખીને જોઈ એનું જે સૂત્ર છે, પણ એને તમારે જો સિમ્બોલમાં દર્શાવવું હોય, તમે કેમ સૂચકાંકની બદલે કેપિટલ આઈ લખો છો, એમ જો તમારે આ ચાલુ વર્ષની ચલની કિંમત અને આધાર વર્ષની ચલની કિંમત છે એને તમારે આલ્ફાબેટિક ફોર્મમાં દર્શાવવું હોય તો એ કઈ રીતે દર્શાવી શકો? તો કે ચાલુ વર્ષની ચલની કિંમત એટલે થશે P1. ચાલુ વર્ષની ચલની કિંમત એટલે શું થશે? P1. અને આધાર વર્ષને શું કહેવાશે? P0. એટલા માટે સૂચકાંકનું સૂત્ર છે આઈ બરાબર ચાલુ વર્ષ છેદમાં આધાર વર્ષ ગુણ્યા 100. પણ આઈ ઇઝ ઇક્વલ ટુ તમારે આલ્ફાબેટમાં દર્શાવવું હોય તો ચાલુ વર્ષની ચલની કિંમત એટલે શું થશે? P1. અને આધાર વર્ષની કિંમત એટલે શું થશે? P0. કિંમત એટલે કે પ્રાઇસ, એટલા માટે અહીંયા P છે. કિંમત એટલે શું થાય? પ્રાઇસ. એટલા માટે અહીંયા શેનો કયા વર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે? P નો. સૂચકાંક એટલે શું થતું હતું? ઇન્ડેક્સ નંબર. એટલા માટે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? કેપિટલ આઈ. તો કિંમતનો મતલબ શું થાય? પ્રાઇસ. પ્રાઇસ મીન્સ કે P. તો છેદમાં અને અંશમાં બંને જગ્યાએ શું છે? કિંમત જ છે, પણ એકમાં ચાલુ વર્ષ છે ને બીજામાં શું છે? આધાર વર્ષ. તો ચાલુ વર્ષને શેના વડે દર્શાવાય? 1. અને આધાર વર્ષ એટલે એને શું ગણવાનું તમારે? 0. તો તમારું સૂચકાંકનું સૂત્ર શું થશે? I ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P0 ગુણ્યા 100. ક્લાસમાં બધા સાથે નથી એટલે સાથે તો નહીં બોલી શકો, પણ જ્યારે પણ લેક્ચર જુઓ ત્યારે બોલવાનું તો છે જ, તો જ યાદ રહેશે સૂત્ર કે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. ફરી વખત I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે શું થશે? ચાલુ વર્ષની ચલની કિંમત. અને P0 એટલે શું થશે? આધાર વર્ષની ચલની કિંમત. અને સૂચકાંકને ગુણ્યા શું કરવાના છે? 100. કારણ કે આપણે સૂચકાંકને શેમાં દર્શાવીએ છીએ? ટકાવારીની અંદર. તો આ તમને સમજાઈ ગયું હશે સૂત્ર. નેક્સ્ટ, હવે આપણે સૂચકાંક તો જોયો, હવે સામાન્ય સૂચકાંક કોને કહેવાય એ સમજી લઈએ. સૂચકાંક અને સામાન્ય સૂચકાંકમાં થોડો જ ડિફરન્સ છે, જાજો કાંઈ ફેરફાર છે નહીં, પણ
એનો જે ડિફરન્સ છે આપણે સમજવો જરૂરી છે, કારણ કે બેયના જે સૂત્ર છે, સૂચકાંકનું સૂત્ર શું છે? I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. પણ જે સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે એ થોડુંક અલગ હશે. તો સામાન્ય સૂચકાંક કોને કહેવાય? કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુની, હવે જો એક કે તેથી વધુ વસ્તુ એટલે જ્યારે તમને દાખલાની અંદર એકથી વધુ વસ્તુ આપેલી હોય ત્યારે ખાલી સૂચકાંક નથી ગણવાનો, પણ કેવો ગણવાનો છે? સામાન્ય સૂચકાંક. કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની આપેલ સમયની ચલની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તે વસ્તુની ચલની કિંમતમાં, હવે આપેલ સમય એટલે શું થાય? ચાલુ વર્ષ. અને કોઈ ચોક્કસ સમય એટલે શું થશે? આધાર વર્ષ. સાપેક્ષમાં થતા છેલ્લે તો એ જ વાક્ય આવશે જે તમે સૂચકાંકની વ્યાખ્યાની અંદર જોયું. સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને શું કહેવાય? સરેરાશ સમૂહનો સામાન્ય સૂચકાંક. પણ અહીંયા તમારે શું યાદ રાખવાનું કે સૂચકાંક અને સામાન્ય સૂચકાંકમાં શું ફેર છે? તો કે સૂચકાંકમાં કોઈ પણ એક વસ્તુનો સૂચકાંક તમે કેલ્ક્યુલેટ કરી શકો, પણ જો એક કે તેથી વધુ વસ્તુનો તમને સામાન્ય સૂચકાંક કેલ્ક્યુલેટ કરવાનું કીધું અથવા તો એકથી વધુ વસ્તુ આપેલી હોય ને તો તમારે સમજી જ લેવાનું કે એમાં તમારે શેનો ઉપયોગ કરવો પડે? સામાન્ય સૂચકાંકનો. તો એકથી વધુ વસ્તુ જ્યારે તમને આપેલી હોય અને એમાં તમારે આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરખામણી કરી અને એના ટકાવારી ફેરફારને તમે જે માપો છો અને જે આન્સર તમારો આવે છે એને શું કહેવાય? સામાન્ય સૂચકાંક. નેક્સ્ટ, સામાન્ય સૂચકાંકનું સૂત્ર જોઈએ. હવે જો આપણા સૂચકાંકનું સૂત્ર શું હતું? P1/P0 ગુણ્યા 100. અને સામાન્ય સૂચકાંકના સૂત્રમાં થોડોક ફેરફાર છે, થોડુંક એડિશન છે. સૂચકાંકનું સૂત્ર એમનેમ રહેશે. જો I બરાબર સિગ્મા P1/P0 ગુણ્યા 100 એ તો હતું જ, પણ સામાન્ય સૂચકાંક આવ્યો ને એટલે કે એકથી વધુ વસ્તુ આવી ને એટલા માટે આપણે છેદમાં શું લખવું પડશે? n. n એટલે શું થાય? વસ્તુઓની સંખ્યા. ફરી વખત n એટલે શું થાય? વસ્તુઓની સંખ્યા. ફરી વખત આપણે સૂત્ર સાથે જોઈ લઈએ. I બરાબર સિગ્મા P1/P0/n ગુણ્યા 100. હવે અહીંયા તમને એક ક્વેશ્ચન થતો હશે કે આગળ સૂચકાંકમાં તો ક્યાંય આપણે સિગ્મા નહોતું આવ્યું સૂત્રની અંદર, ખાલી એમ જ હતું કે I બરાબર P1/P0 ગુણ્યા 100. હવે અહીંયા સિગ્મા શું કામ આવ્યું? સિગ્મા એટલા માટે આવ્યું કારણ કે એકથી વધુ વસ્તુ છે, તો એકથી વધુ વસ્તુ હોય ને ત્યારે તમારે એનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. એટલા માટે અહીંયા આગળ શું છે? સિગ્મા. સિગ્મા એટલે શું થશે? સરવાળો. અને n એટલે વસ્તુઓની સંખ્યા. તો આપણે સાથે બોલશું I બરાબર સિગ્મા P1/P0/n ગુણ્યા 100. ફરી વખત I બરાબર સિગ્મા P1/P0/n ગુણ્યા 100. I એટલે શું થશે? સૂચકાંક. P1 એટલે શું થશે? ચાલુ વર્ષની ચલની કિંમત. P0 એટલે શું થશે? આધાર વર્ષની ચલની કિંમત. અને n એટલે શું થશે? વસ્તુઓની સંખ્યા, જે તમને અહીંયા આપેલું જ છે. એક ઉદાહરણ દ્વારા આપણે આને સમજીએ. નેક્સ્ટ, તમારી ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ 2 છે. જો આની અંદર તમને ક્લિયરલી કદાચ દેખાતું ન હોય તો ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 2 પ્રકરણ 1 એ રિફર કરી શકો. ઉદાહરણ 2 શું કે છે એ પહેલા સમજી લઈએ. 6 ખોરાકી વસ્તુઓના વર્ષ 2014 અને 2015ના એકમ દીઠ ભાવ તમને કોષ્ટકની અંદર આપેલા છે. 6 વસ્તુ છે: બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ અને માખણ. 2 વર્ષના ભાવ આપેલા છે, 2014 અને 2015. હવે 2 વર્ષ આપેલા છે તો હવે તમારે નક્કી કરવું પડશે ને કે આધાર વર્ષ કોને કહેવાય અને ચાલુ વર્ષ કોને કહેવાય. અહીંયા તો તમને કીધેલું જ છે કે 2014ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અને ખોરાકી વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક ગણો અને ભાવમાં સમગ્ર રીતે કેટલા ટકાનો વધારો થયો, ટકા નથી લખ્યું પણ ટકાવારીમાં જ વધારો હોય કારણ કે સૂચકાંક છે તે જણાવો. હવે જો અહીંયા તમને કીધેલું છે કે 2014 આધાર વર્ષ. હવે અહીંયા ન કીધું હોય ને તો પણ તમારો આધાર વર્ષ તો કયું થશે? 2014 જ થશે. શું કામ? અહીંયા તમને કેટલા વર્ષ આપેલા છે? 2, 2014 અને 2015. મેં તમને કીધું કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ સૌથી પહેલાં તમારે દાખલો ગણો ત્યારે સૌથી પહેલાં તમારે એ જ નક્કી કરવાનું છે કે આધાર વર્ષ કયું થશે અને ચાલુ વર્ષ કયું થશે. તો અગાઉ જેમ કીધું એમ ચાલુ વર્ષ એટલે નવું વર્ષ અને આધાર વર્ષ એટલે જૂનું વર્ષ. તો બંનેમાંથી નવું જૂનું તો તમને ખ્યાલ આવે જ. 2014 અને 2015માં કયું છે નવું વર્ષ? 2015. એટલે 2015 શું થશે?
ચાલુ વર્ષ, અને 2014 છે જૂનું છે 2015થી, એટલા માટે 2014 એ શું થશે? આધાર વર્ષ થશે. ભાવનો સામાન્ય સૂચકાંક એટલે તમને ખ્યાલ છે એની ફોર્મ્યુલા શું થશે? સિગ્મા આઈ બરાબર સિગ્મા P1/P0/n ગુણ્યા 100. હવે અહીંયા જો તમને વસ્તુના ભાવ પણ આપેલા છે અને અહીંયા એના એકમ પણ આપેલા છે. સૌથી પહેલા બ્રેડ છે તો બ્રેડનો એકમ શું હોય? બ્રેડ પેકેટમાં જ મળે, તમને કિલોગ્રામ કે લીટરમાં ન મળે. પછી ઈંડા હોય તો એ ડઝનની અંદર મળે, ઘી ટીનની અંદર મળે, એનો એકમ છે ટીન છે. દૂધ છે એનું માપ હંમેશા લીટરમાં હોય, ચીઝ કિલોગ્રામ અને માખણ પણ કિલોગ્રામ. 2014 અને 2015ના તમને ભાવ આપેલા છે બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ અને માખણ. તો 2014 એ શું થશે? તમારું આધાર વર્ષ, અને 2015 શું થશે? ચાલુ વર્ષ. 2014 આધાર વર્ષ છે તો આધાર વર્ષને સંકેતમાં શેનાથી લખાય? P0થી, અને ચાલુ વર્ષને શેનાથી દર્શાવાશે? P1, કારણ કે ભાવ જ છે ને. ભાવ એટલે શું થાય? પ્રાઇસ. એટલે P0 અને P1. તો 2014ના ભાવને શેના વડે દર્શાવાશે? P0થી, અને 2015ના ભાવને શેનાથી દર્શાવાશે? P1થી. નેક્સ્ટ સ્લાઇડ. આ તમારો આન્સર છે. જો અહીંયા સૌથી પહેલાં જ્યારે તમને સામાન્ય સૂચકાંક શોધવાનો કીધો હોય ને, ત્યારે સૌથી પહેલાં તમારે ભાવ સાપેક્ષ શોધી લેવાનો. ભાવ સાપેક્ષ એટલે બીજું કાંઈ નહીં, ગુણોત્તર જ કહેવાય. ભાવ સાપેક્ષ એટલે એને શું કહેવાય? ગુણોત્તર. આપણે સાપેક્ષ માપની રીતની અંદર ગુણોત્તરનું સૂત્ર જોયું હતું ને, ચાલુ વર્ષનો ભાવ અથવા તો ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષની ચલની કિંમત, એ જ છે. એને શું કહી શકો તમે? ભાવ સાપેક્ષ પણ કહી શકો. તો P1/P0 આ રીતે એટલા માટે કેલ્ક્યુલેશન કરવાનું, કારણ કે જો અહીંયા એક વસ્તુ નથી, એકથી વધુ વસ્તુ છે. આપણે જે આગળનું એક્ઝામ્પલ જે નિરપેક્ષ અને સાપેક્ષ માપના લીધું હતું ને, તેમાં આપણે પાણીપુરી અને શાકભાજી બંનેનો અલગ અલગ જે સાપેક્ષ માપ છે એ શોધ્યું હતું. પણ અહીંયા શું છે? તમને એકથી વધુ વસ્તુ આપેલી છે અને એવું કીધું છે કે સામાન્ય સૂચકાંક શોધવાનો છે. સામાન્ય એટલે બધી વસ્તુનો તમારે ઉપયોગ એની અંદર કરવાનો છે. એટલા માટે જ્યારે આ રીતના તમને દાખલા પૂછાય સામાન્ય સૂચકાંકના, ત્યારે સૌથી પહેલાં તમારે શું કરવાનું? જે વસ્તુ આપેલી હોય એના નામ લખવાના આન્સરની અંદર. પછી જે આધાર વર્ષનો ભાવ હોય એને શું નામ આપી દેવાનું? P0. આપેલું જ હોય, તમારે શોધવાનું ન હોય. અને જે ચાલુ વર્ષનો ભાવ હોય એને શું નામ આપી દેવાનું? P1. આ 3 કોલમ સુધીની જે વસ્તુ છે ને, એ તમારા ક્વેશ્ચનમાંથી જ તમને મળી જશે. બીજે ક્યાંય તમારે શોધવાની જરૂર નથી. હવે તમારો આન્સર અહીંયાથી સ્ટાર્ટ થશે, P1/P0. કારણ કે આપણું સૂત્ર શું છે? ફરી વખત સામાન્ય સૂચકાંકનું આપણું સૂત્ર શું છે? I = સિગ્મા P1/P0/n ગુણ્યા 100. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ભાવ સાપેક્ષ એટલે કે P1/P0 જ અહીંયા શોધવાનું છે. બાકી પછી આપણે સૂત્રનો ઉપયોગ કરીને સાચો આન્સર છે એ મેળવીશું. હવે જો સૌથી પહેલાં બ્રેડ. તો બ્રેડની અંદર P1 એટલે કેટલા છે? 28. P0 એટલે 25. તો 28/25 એટલે એનો ભાવ સાપેક્ષ કેટલો આવશે? 1.12. હવે અહીંયા છે ને, તમારા પોઈન્ટ પછીના 4 આંકડા ધ્યાનમાં લેવા પડશે, કારણ કે આપણો ફાઇનલ આન્સર નથી. આ આન્સરને હજી આપણે સૂત્રની અંદર મૂકવાનો છે. એટલા માટે જ્યારે તમે આવી રીતના દાખલા ગણો ત્યારે પોઈન્ટ પછીના તમારે કેટલા હંમેશા આંકડા લેવાના? 4 આંકડા છે કન્સિડર કરવાના, કારણ કે તમારા આન્સરની અંદર વેરિએશન ન આવે એટલા માટે. નહીં તો તમારે 1-2% છે એ વેરિએશન આવી શકે છે. તો સૌથી પહેલાં બ્રેડમાં આપણને ભાવ સાપેક્ષ કેટલો મળ્યો? 1.1200. એવી રીતના ઈંડામાં P1 35, P0 30. 35/30 એટલે 1.1666. પછી ઘીની અંદર 380/375 P1/P0 એટલે એનો આન્સર આવશે 1.0133. પછી દૂધની અંદર P1/P0 40/36 1.1111. ચીઝમાં 500/440 1.1364. અને લાસ્ટમાં માખણ છે એમાં 300/265 તો 1.1321. હવે આનો સરવાળો કરવાનો છે. સરવાળો કરશો તો જ તમને મળશે ને સિગ્મા. સિગ્મા એટલે શું થાય? સરવાળો. તો સરવાળો તો કરવો જ પડશે, તો જ તમને આન્સર મળશે. અને આ આન્સર છે 6.6795. એ શું છે તમને ખ્યાલ છે? P1/P0 નો સરવાળો. એટલે એને તમે શેના વડે દર્શાવી શકો? સિગ્મા P1/P0. હવે તમારા સૂત્રની અડધી વસ્તુ તો તમને મળી જ ગઈ. ખાલી સૂત્ર મૂકીને એની અંદર આંકડાઓ મૂકવાના છે, જેથી તમને સૂચકાંક મળે. નેક્સ્ટ સ્લાઇડ. હવે જો અહીંયા
આપણા ભાવનો સામાન્ય સૂચકાંકનું સૂત્ર જે તમને ખ્યાલ જ છે, I બરાબર સિગ્મા P1/P0/n ગુણ્યા 100. આ વસ્તુ આપણે શોધી લીધી છે હમણાં આગળના કોષ્ટકમાં. શું શોધ્યું આપણે? સિગ્મા P1/P0. P1/P0 એટલે એને શું કહેવાય? ભાવ સાપેક્ષ. અને એનો સરવાળો એટલે શું થાય? સિગ્મા P1/P0. એ આપણને કેટલા મળ્યા હતા? 6.6795. n એટલે શું થાય? વસ્તુઓની સંખ્યા. તો તમને ખબર છે કેટલી વસ્તુ હતી? 6 વસ્તુ હતી. એટલે છેદમાં શું આવશે? 6 અને એને ગુણ્યા શું કરવાના? 100. એટલે તમારો સૂચકાંક આવશે 111.33. હવે જો તમને ખાલી સૂચકાંક શોધવાનું કીધું હોય ને, ભાવનો સામાન્ય સૂચકાંક શોધો, તો આ તમારો ફાઇનલ આન્સર છે. અહીંયા તમારો આન્સર છે પૂરો થઈ જાય. પણ તમને એમ કે કેટલા ટકાનો વધારો થાય છે એ શોધો, તો તમારે આગળ પણ ગણતરી કરવી પડે. આગળ ગણતરીમાં કાંઈ નથી, તમારો જે આન્સર આવે ને એમાંથી 100 તમારે શું કરવાના? માઇનસ. 100 એટલા માટે માઇનસ કરવાના કારણ કે તમને કેટલા ટકાનો વધારો થયો ને એનો ખ્યાલ આવે. અહીંયા આપણે ગુણ્યા શું કર્યા હતા? 100. તો આપણને સૂચકાંક મળતો હતો ને. હવે કેટલા ટકાનો વધારો થયો, તો તમને ગમે ત્યારે પૂછે કે કેટલા ટકાનો વધારો થયો કે કેટલા ટકાનો ઘટાડો થયો, તો તમારે હંમેશા એમાંથી 100 શું કરી નાખવાના? માઇનસ. તો 111.33 માઇનસ એમાંથી 100 કરો તો તમને ખ્યાલ આવે કે કેટલા ટકાનો વધારો છે? 11.33%. સૂચકાંકના લક્ષણો. હવે મેં તમને અગાઉ વાત કરી કે વિભાગ A, B અને C માં થિયરી પણ આવી શકે. તો આ થિયરીનો જે એક પાર્ટ છે અને આ તમને આવડવા જ જોઈએ કારણ કે પ્રેક્ટિકલ સમની અંદર પણ તમને આ ઉપયોગી થશે. તો સૂચકાંકના લક્ષણો, એમાં સૌથી પહેલું છે કે સૂચકાંક છે એ સાપેક્ષ માપ છે. હવે આપણે જે સૂચકાંકની વ્યાખ્યા જોઈએ એની જ અંદર આપણે જોયું હતું કે સૂચકાંક છે સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારો દર્શાવે છે. એટલા માટે એને કેવું માપ કીધું છે? સાપેક્ષ માપ. અને આપણે અગાઉ જે દાખલો જોયો સામાન્ય ભાવનો સૂચકાંક અને સૂચકાંકનું જે સૂત્ર જોયું એની અંદર પણ આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ? સાપેક્ષ માપની રીતનો. એટલા માટે સૂચકાંક છે કેવું માપ છે? સાપેક્ષ માપ છે. બીજું લક્ષણ છે સૂચકાંક એકમથી મુક્ત છે. હવે જુઓ, તમે ફોર એક્ઝામ્પલ કે તમે પૈસા અર્ન કરો છો ઇન્ડિયાની અંદર, તેને તમે શેમાં દર્શાવો છો? તો કે રૂપિયાની અંદર. યુએસએમાં કરન્સી હોય તો એને ડોલરમાં દર્શાવાય. મતલબ એ એકમ થયો. દૂધ હોય તો એને લીટરમાં દર્શાવાય. એ એકમ છે કે એની પાછળ તમે કોઈ પણ વસ્તુના ભાવ કે કોઈ પણ વસ્તુના જથ્થા પાછળ જો તમને એકમ લખો છો તો તમને ખ્યાલ આવે કે કેટલા લીટર, કેટલા મીટર કે કેટલા કિલોગ્રામ તમે લીધું. તો સૂચકાંકમાં છે ને એવો તમારે એક પણ એકમ લખવાનો થતો નથી. સૂચકાંકનો જે આન્સર આવે એની પાછળ તમારે કશું લખવાનું નથી. રૂપિયા, ટકાવારી કે કોઈ પણ જાતનો એકમ છે એ લખવાનો નથી. હવે એવું શું કામ? સૂચકાંક છે શું કામ એકમથી મુક્ત છે? તો હમણાં આપણે જોયું કે આપણે જે ભાવ સાપેક્ષ અથવા તો સામાન્ય ભાવનો સૂચકાંક જેની ગણતરી કરી, તો એમાં આપણે ઉદાહરણ 2 ની અંદર 6 વસ્તુ લીધી હતી. હવે એ 6 વસ્તુના એકમ સરખા હતા કે જુદા જુદા? તો એ 6 વસ્તુના એકમ કેવા હતા? જુદા જુદા. બ્રેડ હોય તો એનો એકમ શું હતો? પેકેટ હતો. પછી ઈંડા હોય તો એનો એકમ શું હતો? નંગ હતો. એટલા માટે જો તમે હવે સામાન્ય સૂચકાંકની ગણતરી કરો તો તમે સૂચકાંકના આન્સરની પાછળ શું લખો? એટલા પેકેટ છે એમ લખો કે જેટલો આન્સર આવ્યો હોય તેની પાછળ એમ લખો કે એટલા લીટર છે, એટલા મીટર છે. કારણ કે બધી વસ્તુના એકમ તો કેવા છે? અલગ અલગ છે. તો એટલા માટે આપણા જે આંકડાશાસ્ત્રી છે એણે એવું નક્કી કર્યું કે સૂચકાંક છે એ કેવો છે? એકમથી મુક્ત છે. કે આપણે સૂચકાંકના આન્સરને કોઈ પણ એકમથી દર્શાવશું નહીં, કારણ કે એની અંદર જે વસ્તુનો આપણે સૂચકાંક ગણીએ છીએ બધાના એકમો કેવા છે? અલગ અલગ છે. એટલા માટે નેક્સ્ટ છે સૂચકાંક તુલનાત્મક માપ છે. હવે આપણે જોયું કે સૂચકાંક છે ને આધાર વર્ષ અને ચાલુ વર્ષ ન હોય ને તો આપણે ગણી જ ન શકીએ. જો આપણી પાસે 1 કે 2 કે 2 થી વધુ વર્ષ ન હોય તો આપણે સૂચકાંકની ગણતરી કરી શકીએ નહીં. 1 થી વધુ વર્ષ આવે એટલે ત્યાં શું આવે? સરખામણી આવે, તુલના આવે, કમ્પેરિઝન આવે. એટલા માટે સૂચકાંકને કેવું માપ કીધું છે? તુલનાત્મક માપ. તમે કોઈ પણ સૂચકાંકનો દાખલો જોજો એની અંદર ક્યારે 1 વર્ષ હશે જ નહીં, મિનિમમ 2 વર્ષ જ હશે. અને 2 વર્ષની તમે સરખામણી કરી અને સૂચકાંક છે એનું કેલ્ક્યુલેશન કરશો. એટલા માટે અહીંયા સરખામણી કરવામાં આવે છે. એટલા માટે સૂચકાંકને કેવું માપ કહેવાય? તુલનાત્મક માપ કહેવાય છે.
ચોથું છે કે સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું માપ છે. આપણે સૂચકાંકનું સૂત્ર જોયું અને સામાન્ય ભાવના સૂચકાંકનું સૂત્ર જોયું. બંને સૂત્રની અંદર આપણે શું કર્યું? ગુણ્યા 100. સૂચકાંકનું સૂત્ર શું હતું? એક વખત રિવાઇઝ કરી લઈએ. I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 અપોન P0 ગુણ્યા 100. અને સામાન્ય ભાવના સૂચકાંકનું સૂત્ર શું હતું? સિગ્મા I બરાબર સિગ્મા P1 અપોન P0 અપોન N ગુણ્યા 100. અને કોઈ પણ સૂત્ર તમે સૂચકાંકનું ગણશો જેમાં તમારે સૂચકાંકનું કેલ્ક્યુલેશન કરવામાં આવશે જોશો તો એમાં હંમેશા ગુણાકારમાં શું હશે? 100. એટલા માટે સૂચકાંક છે એ કેવા ફેરફાર દર્શાવે છે? તો કે ટકાવારીમાં થતા ફેરફાર દર્શાવે છે. ફરી વખત 4 આપણે જોઈ લઈએ. પહેલું લક્ષણ શું હતું? તો કે સાપેક્ષ માપ છે. બીજું લક્ષણ શું હતું? તો કે એકમથી મુક્ત છે. ત્રીજું લક્ષણ શું હતું? તુલનાત્મક માપ છે. અને ચોથું લક્ષણ શું હતું? ટકાવારીમાં થતા ફેરફારો દર્શાવે છે. એક માર્કના પ્રશ્નમાં અથવા તો MCQની અંદર પણ તમને પૂછાઈ શકે કે સૂચકાંક છે એ કેવું માપ છે? સાપેક્ષ, નિરપેક્ષ. એમાં તમારો આન્સર શું આવશે? સાપેક્ષ માપ. નેક્સ્ટ, પાંચમું લક્ષણ છે સૂચકાંક વિશિષ્ટ સરેરાશ માપ છે. તેથી તેમાં સરેરાશના બધા લક્ષણોનો સમાવેશ થાય છે. હવે જો આપણે 11મા ધોરણની અંદર તમારે ચેપ્ટર આવતું મધ્યક. મધ્યક એટલે શું થાય? સરેરાશ. એમાં તમે ગુણોત્તર મધ્યક, ભારિત મધ્યક એ બધું શોધતા. તો સૂચકાંક એ વિશિષ્ટ સરેરાશ છે. એટલા માટે સરેરાશ એટલે શું થાય? મધ્યક. એટલે મધ્યકના જે કંઈ પણ લક્ષણો હશે એ બધા લક્ષણો કોના લક્ષણમાં આવશે? સૂચકાંકના લક્ષણમાં. કારણ કે સૂચકાંક પણ એક વિશિષ્ટ સરેરાશ માપ છે. અને આપણે ઉદાહરણ 2 ની અંદર જોયું, તમે જે ભાવ સાપેક્ષ કેલ્ક્યુલેટ કર્યો એમાં તમે બધાનો શું કર્યો? સરવાળો. અને છેદમાં શું કર્યું? n. એટલે એ તમારા જે મધ્યક છે એનું સૂત્ર શું છે? તો કે x બાર બરાબર સિગ્મા xi અપોન n. અને અહીંયા પણ આપણે ભાવ સાપેક્ષનો સરવાળો કરી. ઉદાહરણ 2 ની અંદર આપણે જોયું હતું કે સામાન્ય ભાવના સૂચકાંકની ગણતરી કરવા માટે આપણે જે સૂત્રનો ઉપયોગ કર્યો હતો એની અંદર પણ આપણું સૂત્ર શું હતું? તો કે સિગ્મા P1 અપોન P0 અપોન N ગુણ્યા 100. તો એમાં પણ આપણે ભાવ સાપેક્ષનો શું કર્યો હતો? સરવાળો. અને છેદમાં શું હતી? વસ્તુઓની સંખ્યા. એટલા માટે તેમાં સરેરાશના બધા લક્ષણો છે ધ્યાનમાં લેવાય છે, કારણ કે વિશિષ્ટ સરેરાશ માપ છે. નેક્સ્ટ છે કે સૂચકાંક છે બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. હવે એ આપણને ખ્યાલ જ છે, કારણ કે સૂચકાંકનું સૂત્ર છે એમાં જ શેનો ઉપયોગ થાય છે? ગુણોત્તરનો ઉપયોગ થાય છે. ગુણોત્તર એટલે કઈ રીત થાય? સાપેક્ષ માપની રીત. એટલા માટે એવું કહેવામાં આવ્યું છે કે સૂચકાંક છે એ બે અલગ અલગ સમયની સરખામણી સાપેક્ષ માપ એટલે કે ગુણોત્તર દ્વારા કરે છે. તો આ હતા આપણા સૂચકાંકના લક્ષણો, જે તમને MCQમાં પણ પૂછાઈ શકે, અથવા તો 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે, અથવા તો વિભાગ C માં પણ એવો ક્વેશ્ચન આવી શકે 2 માર્કની અંદર કે સૂચકાંકના લક્ષણો જણાવો. તો તમારે સરળ અને ટૂંકી ભાષામાં આ જ રીતે એના લક્ષણો લખવાના છે. થેન્ક યુ સો મચ.